હું જ્યોતિન્દ્ર મનસુખલાલ મહેતા બાલ્યકાળથી સંઘનો સ્વયંસેવક છું. સેકન્ડ યર ટ્રેન છું અને સંઘ દ્વારા જે જુદી જુદી જવાબદારીઓ સોંપાયેલી છે એવું કાર્યક્રમે વહન કરી રહ્યો છે. વિદ્યાર્થી વ્યવસ્થામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ત્યારબાદ સહકાર ભારતીનું કામ અત્યારે પણ સંભાળ્યું છે. સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે. નમસ્કાર. આજે આપણે જેમનું માર્ગદર્શન મળવાનું છે એમની વાત કરીએ તો શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા, વિશ્વ સંવાદ કેન્દ્ર રાજકોટ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કટોકટીના સંદર્ભમાં જે કાર્ય થયું એ સંદર્ભની વાતચીત આજે આપણે જ્યોતિન્દ્રભાઈ મહેતા સાથે કરવાના છીએ. તો જ્યોતિન્દ્રભાઈ, આપને પ્રશ્નની શરૂઆત કરીએ. આપ કટોકટી જાહેર થઈ ત્યારે આપની ઉંમર શું હતી અને વ્યવસાય આપણો શું હતો? કટોકટી જાહેર થઈ ત્યારે હું વિદ્યાર્થી હતો અને પ્રેક્ટિસમાં પણ આવી ગયો હતો. હું ઇન્કમટેક્સની પ્રેક્ટિસ કરવા માટે હું મૂળ સ્વયંસેવક જામનગરનો, પછી રાજકોટ આવી ગયો હતો અને રાજકોટમાં સ્થાયી થવાનો મારો જે સમયગાળો હતો. મેં લોનું 3જું વર્ષ બાકી હતું એટલે અહીંયા રાજકોટ કર્યું. હું મૂળ જામનગરનો સ્વયંસેવક અને જામનગરથી અહીંયા આવી ગયો હતો અને કટોકટી જાહેર થઈ ત્યારે મારી ઉંમર હશે લગભગ 26 વર્ષ અને રાજકોટમાં ત્યારે હું પ્રેક્ટિસ માટે આવી ગયો. આપણે જે પ્રેક્ટિસનો સમયગાળો પછી આપ જાહેર જીવનમાં કઈ રીતે સક્રિય થયા, એટલે આપણું કયા કામ, કઈ કઈ જવાબદારીઓ આપણે સંઘની વહન કરી, અન્ય ક્ષેત્રમાં વહન કરી, એની થોડીક વાત કરીએ. કોલેજમાં હતા ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું કામ શરૂ થયું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતનો અને જામનગર જિલ્લાનો કન્વીનર હતો અને જામનગરમાં એબીવીપીનું નવું કામ શરૂ કરવા માટેની અમે કાર્યવાહી કરતા હતા. ત્યારે ધીમે ધીમે વિદ્યાર્થી પરિષદના કામમાં આગળ વધતા ગયા અને કોલેજમાં ચૂંટણીઓ થતી સ્ટુડન્ટ યુનિયનની. તો હું જામનગરની MP શાહ કોમર્સ કોલેજના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટણી લડ્યો અને એક સમય એવો આવ્યો 73માં કે જામનગરની બધી કોલેજમાં આપણા જનરલ સેક્રેટરી હતા. બધી બાજુ ચૂંટણીઓ લડ્યા અને હવે બધા છૂટા. જનસંઘનો સમય હતો, પોલિટિકલ બેકગ્રાઉન્ડ એવું નતું. ત્યારે ભાજપનો જન્મ નતો થયો અને જનસંઘના સમયમાં બધાની હોપ હતી કે આપણા કાર્યકર્તાઓ કોલેજમાં પણ જાય અને કોર્પોરેશનમાં પણ જાય. અને અમે જ્યારે ચૂંટાઈને આવ્યા, હું MP શાહ કોમર્સ એન્ડ લો કોલેજમાં લો સાઇડના GS તરીકે ચૂંટણી લડ્યા અને કોલેજના GS તરીકે ચૂંટાણી. તો પરિવાર ક્ષેત્રનો એટલો બધો ઉત્સાહ હતો કે એક સામાન્ય કોલેજની ચૂંટણીમાં આખા ગામમાં સરઘસ કરી અને બધા જ પરિવાર ક્ષેત્રના લોકો જોડાયા. એટલે બહુ શરૂઆતના દિવસો હતા અને શરૂઆતના દિવસોમાં એકબીજાનો સપોર્ટ અને હૂંફ એ જબરજસ્ત હતું. હવે કોલેજમાં જ્યારે ચૂંટણીઓ થતી હોય અને થોડાક અસામાજિક તત્વો સાથે ઝઘડો તો પરિવાર ક્ષેત્રના કેટલા લોકો કોલેજમાં આવી ગયા અને કોલેજના મેદાનમાં અમને સપોર્ટ કરવા માટે ઉભા હતા કે આ છોકરાઓને કઈ ન થવું જોઈએ. એટલે એક જબરજસ્ત મોટો પરિવાર અને શરૂઆત હતી. જામનગર પછી રાજકોટ આવી ગયા અને કટોકટી જાહેર થઈ અને
આપણે સમાચાર તો મળી જ ગયા કે ધરપકડ થવાની છે, તો એના પહેલા આપણે શું પગલાં લીધા? ભાઈ મારે આટલું કામ પૂરું કરી લેવું છે, આમ કરવું છે, તેમ કરવું છે. સૌથી પહેલા હું એક બીજી વાત કરી દઉં કે અમે કોલેજમાં જીએસ બન્યા અને એ જ સમયે નવનિર્માણ આંદોલન શરૂ. હા. એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ નવનિર્માણમાં સક્રિય થવું જોઈએ એવું વિદ્યાર્થી પરિષદના ગુજરાત અને સૌરાષ્ટ્ર અને બાકી જિલ્લાના એકમોએ નક્કી કર્યું કે આપણે આ લીડરશિપ લેવાનો મોકો છે, આપણા કાર્યકર્તાઓ લીડરશિપ લેવી જોઈએ. ખરેખર સંસ્કારની રીતે આપણા કાર્યકર્તાઓ પાછળ જાય કે આવામાં લીડરશિપ નહીં લેવી, પણ વિદ્યાર્થી પરિષદ નક્કી કર્યું કે નહીં, આપણા કાર્યકર્તાઓ સ્ટુડન્ટની લીડરશિપ લેવી છે. એટલે અમે નવનિર્માણ આંદોલન સમયે ખૂબ જ સક્રિય થઈ ગયા અને ત્યારે સત્યાગ્રહ કર્યા, ત્યારે જામનગરમાં મોટી મોટી જંગી સભાઓ થઈ. નવનિર્માણ સમિતિ જે બની એમાં આખા વિદ્યાર્થી કાર્યકર્તાઓ જે બીજા બધા હતા એની સાથે એબીવીપીના કાર્યકર્તાઓ પણ લીડરશિપમાં આવ્યા. અને નવનિર્માણ આંદોલન એક એવો સમયગાળો હતો ગુજરાતમાં કે લોકો ખૂબ કંટાળી ગયા. વિદ્યાર્થીઓને મેસનું બિલ પોસાઈ ન શકે એટલું ઊંચું આવી ગયું. એટલે એ જમાનામાં ત્યારે 50 રૂપિયા 60 રૂપિયા હતું, ધીમે ધીમે એ બિલ વધીને 150-150 રૂપિયા સુધી થયું. અને કેટલા વિદ્યાર્થીઓને એના માતા પિતા સપોર્ટ કરે ત્યારે પડતા. બહાર ગામથી માતા પિતાઓ એના મની ઓર્ડર આવે અને મની ઓર્ડરનું બજેટ બને તો મેસનું બિલ બહુ મોંઘું. એટલે અને મોંઘવારી પણ ખૂબ હતી. વ્યવસ્થા તંત્ર જેવું કઈ સરકારનું કોઈ વિકાસની કોઈ નિશ્ચિત પોલિસી હતી નહીં. અને એટલો બધો રોષ હતો કે નવનિર્માણ વખતે ચીમનભાઈ પટેલની સરકાર પડે એના માટે જન સમર્થન જબરજસ્ત મળતું. અમે તો વિદ્યાર્થી કાર્યકર્તા હતા, પણ એક એલાન આપીએ કે આવતીકાલે જામનગર બંધ છે અને સ્વયંભૂ લોકો જોડાતા. આ એક એવો સમય હતો કે લોકોના અસંતોષને વાચા આપવાનો એક સમય હતો. લોકો કોંગ્રેસની સરકારથી થાક્યા અને ચીમનભાઈ પટેલે પણ આખું ભ્રષ્ટાચારી સરકાર તરીકે એક એને વિરુદ્ધ મેળવ્યું હતું. અને જે નવનિર્માણ આંદોલન થયું એમાં બધાએ ખૂબ મોટી સક્રિય ભૂમિકા ભજવી. આ નવનિર્માણ આંદોલનની સાથે સાથે આ ગુજરાતમાં થયું અને આંદોલન એટલી બધી હદે થયું. 182 ધારાસભ્ય હતા એ સમયે. અને દરેક જિલ્લામાં દરેક ધારાસભાના મત વિસ્તારમાં કોંગ્રેસના મેજોરિટી કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામું આપવા માટે પ્રજાના સમર્થનથી આંદોલન થયા. અને ઘણા મોટા ભાગના કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા લખીને વિદ્યાર્થીઓને આપી દીધા કે હું વિધાનસભામાંથી રાજીનામું. ખૂબ મોટા પાયા ઉપર સફળ આંદોલનો થયા. અને અમે દાખલા તરીકે જામનગરના ધારાસભ્યોનો ઘેરાવ કર્યો તો લગભગ 2 દિવસ સુધી કોલેજના કેમ્પસમાં એ આવ્યા હતા અને ઘેરાવ થઈ ગયો. અને 2 દિવસ સુધી એ મહિના નહીં, 2 દિવસ સુધી એનો ઘેરાવ ચાલુ. વિદ્યાર્થી કાર્યકર્તા ભાઈઓ અને બહેનો બધા એક જબરજસ્ત મોટી તાકાત ઊભી થઈ. એટલે આ જે સમયગાળો હતો એમાં નવનિર્માણ આંદોલન અને એ પછી તરત ઇન્દિરા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડ્યા હતા. અને ઇન્દિરા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડ્યા ત્યારે એની સામે એક રાજનારાયણ કરીને સમાજવાદી નેતા ઉભા. ચૂંટણી પૂરી થઈ ગઈ, ઇન્દિરા ગાંધી જીતી ગયા, જાહેર થઈ ગયા. એને રાજનારાયણે ઇલેક્શન પિટિશન ફાઇલ કરી અને અલ્હાબાદ હાઈકોર્ટમાં એને એવી પિટિશન હતી કે ઇન્દિરા ગાંધી ગેરરીતિ કરીને ચૂંટાણી અને ગેરરીતિના બધા જ પુરાવાઓ હાઈકોર્ટ સુધી કેસમાં સફળતાથી મૂક્યા.
અને હાઈકોર્ટે રૂલિંગ આપ્યું કે ઇન્દિરા ગાંધીએ ગેરરીતિથી ચૂંટણી જીતા છે, એવું રૂલિંગ આપ્યું. ચૂંટણી પૂરી થઈ ગઈ પછી તો આ કેસ તો બહુ લાંબો ચાલ્યો. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બની ગયા હતા, એટલે વડાપ્રધાન તરીકે ઉભા રહેવાનો એને કોઈ મોરલ અધિકાર નથી. અને એ મોરલ અધિકાર નથી એ વખતે બરોબર જેમ ગુજરાતનું આંદોલન થયું એ વખતે જયપ્રકાશ નારાયણ ભારતમાં સંપૂર્ણ ક્રાંતિનો નારો આપ્યો અને સંપૂર્ણ ક્રાંતિના નારામાં વિદ્યાર્થીઓને જોડાવાની અપીલ કરી. અને આખા ભારતના વિદ્યાર્થીઓએ ત્યારે ઇન્દિરા ગાંધી વિરુદ્ધ કરતા એક પોઝિટિવ વેમાં કે ભારતને હવે નવા નેતૃત્વની જરૂર છે, સ્પષ્ટ નેતૃત્વની જરૂર છે અને જે વિવાદાસ્પદ ન હોય એવા નેતૃત્વની જરૂર. એટલે જયપ્રકાશ નારાયણે આખું જે આંદોલન શરૂ કર્યું એમાં પણ અમે બધા જોડાઈ ગયા. જયપ્રકાશ નારાયણના આંદોલનમાં પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ભારતભરમાં, ખાલી ગુજરાતમાં ભારતભરમાં લીડરશીપ લીધી. આ બધું ભેગું થયું. સંજોગો એવા હતા કે નવનિર્માણ આંદોલન, ઇન્દિરા ગાંધીની ચૂંટણીનો અને ત્યારબાદ જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિનું આંદોલન હતું. એને સંપૂર્ણ ક્રાંતિ એવું નામ આપ્યું હતું. અને આ બધા આંદોલન એક પછી એક એવા એવા કે ભારતનો એક પબ્લિક ઓપિનિયન બની ગયો હતો કે હવે ભારતને નવી દિશાની જરૂર છે. એટલે જે વિરોધ પ્રગટ થયો એ વિરોધમાંથી એક નવી ચેતના જગી. હવે એવું થયું કે ઇમરજન્સી ડિક્લેર થઈ ગઈ અને એના પહેલા 6 મહિના પહેલા હું રાજકોટ આવી ગયો. અને રાજકોટમાં અરવિંદભાઈ મણિયારની સાથે મેં મારી પ્રેક્ટિસ ઇન્કમટેક્સનું શીખવા માટે મેં બેસવાનું શરૂ કરી દીધું. અરવિંદભાઈ ત્યારે ધારાસભ્ય અને મેયર હતા અને એમને કોઈ એવા વ્યક્તિની જરૂર હતી કે ભાઈ એમની પ્રેક્ટિસમાં હેલ્પ કરે. એટલે હું એમની સાથે જોડાણ હતું. મારું વોરંટ જામનગરનું હતું અને હું રાજકોટ આવી ગયો 6 મહિના. એટલે જામનગરના જે પીએસઆઈ હતા, હવે નામ લેવામાં વાંધો, સરવૈયા સાહેબ, એ અમારા મિત્ર હતા. કારણ કે નવનિર્માણ આંદોલનમાં એમની સાથે રહીને અમે ઘણું કામ કર્યું. એમણે એક મેસેજ દેવડાવ્યો, મારા મિત્રને કહ્યું કે જ્યોતિન્દ્રને કહેજો કે સાહેબે લગ્નમાં ખૂબ આગ્રહ કરીને બોલાવ્યા છે, હમણાં ના આવે, લગ્ન સમયે આવે. એટલે અમે સમજી ગયા કે ભાઈ આપણે વરણ છે. એટલે પછી ઇમરજન્સી આખા ભારતમાં હતી. ગુજરાત એક એવું હતું કે જેમાં બાબુભાઈ જસભાઈ પટેલની સરકાર હતી, એટલે કોઈની ધરપકડ કરી નથી. બાબુભાઈ જસભાઈની સરકાર, જનતા મોરચાની સરકાર જે હતી એ એક મતની મેજોરિટીથી ચાલતી હતી અને પોરબંદરના ધારાસભ્ય એ સામે પાટલીએ ગયા અને આખી સરકાર તૂટી. તે દિવસે રાત્રે બધાની ધરપકડ શરૂ થઈ અને મને જામનગર સંદેશો આવ્યો. અહીંયા હું અરવિંદભાઈની સાથે હતો એટલે હું જોયું અરવિંદભાઈ મળ્યા, પ્રવીણભાઈ મળ્યા, પપ્પાજી, ડોક્ટર પીવી જોશી, પ્રફુલભાઈ જોશી, હસુભાઈ દવે, આ બધાની રાત્રે ધરપકડ થવાનું. એટલે મારું તો ત્યાં હતું એટલે મને 15-20 દિવસ સુધી વાંધો નહોતો. પછી હું લોની એક્ઝામ આપતો હતો એટલે એવું નક્કી કર્યું કે લોની એક્ઝામમાં હું બેસું અને એ તો એક ડેટેડ હોય અને એમાં હું બેસું તો જે પીએસઆઈ પાસે મારું વોરંટ છે એને તકલીફ પડે. બરાબર છે. અને મારે જો હું વહેલો પકડાઈ જાઉં તો પેરોલ મને એક્ઝામના નામે મળે. એટલે મેં અરવિંદભાઈ મણિયારે ત્યાં ફોન કર્યો. રાજકોટના એ વખતે ડીએસપી હતા, ડીએસપીને ફોન કર્યો કે જામનગરનું એક વોરંટ છે, એ કાર્યકર્તા અમારી સાથે છે, તમારે જ્યારે ધરપકડ કરવી હોય તો
તો ત્યાં તમે સંદેશો આપી દે, એટલે નામ આપી દીધું. અને પછી જામનગરના ડીએસપીએ એક જીપ મોકલી અને મારી સાંજે મને અહીંથી ધરપકડ લઈ ગયા. સામેથી આપણે કહી દીધું. અહીંથી જામનગર લઈ ગયા અને મારું વોરંટ હતું સાબરમતી જેલનું. એટલે જામનગરથી રાત્રે પાછી જીપમાં સાબરમતી લઈ ગયા. પરિસ્થિતિ કેવી હતી ત્યારે? આમ લોકોનો જ્વાળ કેવો હતો કે કટોકટી લાગી ગઈ છે એટલે લોકોના મનમાં શું હતું કે એવું બધું, એવી સ્થિતિ શું હતી? હું તમને પરિસ્થિતિ કહું કે ઇમરજન્સી વહેલી લાગી ગઈ. જૂનની 21મી, અને ગુજરાત એકમાત્ર રાજ્ય એવું હતું કે જ્યાં બાબુભાઈની સરકાર હતી. એટલે અહીંયા કટોકટી નથી, પણ આખા ભારતમાં કટોકટી હતી. સેન્સરશિપ હતી. સમાચાર પત્રોમાં એટલું જ છપાય જે સરકાર કહે. સાહેબ, કેટલા ન્યૂઝ પેપર હોય, ઇન્ડિયન એક્સપ્રેસ સહિતના, એને એડિટોરિયલ કોરું રાખ્યું છાપાનું, ન લખ્યું, કારણ કે અમને મનાય છે, તો અમે ખોટું નહીં લખીએ. એટલે એક એવો મેસેજ હતો કે લોકોમાં ઉકળાટ હતો. અને સંજય ગાંધીએ બેફામ એની બધી પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. અને હું ભારતને સુધારી દઈશ એવો દેખાવ કરવા માટે ખૂબ જબરજસ્તી કરી, જોર જોડી મૂકી. આ બધું ચાલતું હતું. એ સમયમાં હું એક આપને ખાલી કહું, એક નાનો પ્રસંગ. હું અને અભયભાઈ ભારદ્વાજ, અમે બે લોમાં સાથે હતા. અને પંજાબમાં પાણીપત યુનિવર્સિટીમાં મૂટ કોર્ટ હોય, અને મૂટ કોર્ટ અને ઇલોક્યુશન કોમ્પિટિશન, એટલે વક્તૃત્વ સ્પર્ધા. એ લો ફેકલ્ટીની મૂટ કોર્ટ હતી. અને એમાં અમે બે સિલેક્ટ થયા અને પાર્ટિસિપેટ કરવા ગયા, બોલવા ગયા વક્તૃત્વ સ્પર્ધા. ત્યાં બીજા બધા વિદ્યાર્થી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતા એક સાથે અમારી વાત જામી ગઈ. એને અમે સંઘની ભાષામાં થોડીક વાત કરી, તો કીધું કે ભાઈ આપકે સાથ તો બાત કરની હૈ. તો કે હા, બાત નહીં કરેંગે. અમે નદી કિનારે અમને લઈ ગયા અને એકલા હતા ત્યારે એને બધી વાત કરી કે અમે અત્યારે અંડરગ્રાઉન્ડ ન્યૂઝ પેપર ચલાવીએ છીએ, જે એ ગુજરાતમાં પણ ચાલતું, ગુજરાતમાં ખુલ્લેઆમ ચાલતું. અહીંથી છાપીને આપણા ઘણા બધા સ્વયંસેવકો ઘણું કામ કરતા. અને અમે આ ચલાવીએ છીએ ને બધી ત્યાં શું ચાલે છે એ બધું સમય જાય. આવું વાતાવરણ. આપની એ સમયમાં કહેવાય છે કે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા, પણ સરકાર ચલાવવાનું કામ સંજય ગાંધી કરતા હતા. એના ઈશારા ઉપર જ બધા કામ ચાલશે. તો આપની સાથે બીજા કોની ધરપકડમાં? એક તમે હતા, તમારું વોરંટ જામનગર થી હતું, તો સાથે રાજકોટના કાર્યકર્તાઓ, જામનગરના કાર્યકર્તાઓ? ખૂબ જ મોટા પાયામાં રાજકોટ ને જામનગર થી લોકો હતા. મારું નસીબ એવું કે હું લગભગ મોડો પકડાયો, કારણ કે હું જામનગર થી રાજકોટ આવી ગયો હતો. પણ પછી અંદર ગયા પછી બધાને ખબર પડી કે આપણા એટલે રાજકોટ થી વિદ્યાર્થી કાર્યકર્તા હતા જે, તેમાં પ્રવીણભાઈ રૂપાણી, વિજયભાઈ રૂપાણી, મુકેશભાઈ સોનપાલ, હરગોવિંદભાઈ નું એક પેલામાં હતું, સત્યાગ્રહમાં હતું, પૃથ્વીસિંહ જાડેજા, એક ભાસ્કર સુરેજા હતા. એ આમ ખાલી કાર્યકર્તા. હું જામનગર એમપી શાહ કોલેજમાં જીએસ, વિજયભાઈ ધર્મેન્દ્ર કોલેજના જીએસ હતા. આમ બધા જીએસસી ટોળી આવી ગઈ. એ સમયે પરિવારની સ્થિતિ શું હતી ને પરિવારને સંભાળવાનું કામ કઈ રીતે, કોણે કર્યું, શું થયું, એમ થોડુંક એના વિશે? મજા એ હતી કે અમે વિદ્યાર્થી હતા, કોઈ જવાબદારી હતી નહીં, કમાવાની જવાબદારી હતી. ડર ખાલી પિતાજીનો હતો કે
ખખડાવશે. હવે જેલમાં ગયા પછી કોણ ખખડાવે? એટલે અમે બધા લગભગ 11 મહિના રહ્યા. પણ કોઈને કારણ કે પરિવારનો સપોર્ટથી તો અમે કામ કરતા. મેરેજ થયા નહોતા એટલે બીજી કોઈ જવાબદારી Marriage નહોતી. થયા. અને ખાલી એક પપ્પાની હતી, હા, પણ એ પપ્પા તો સપોર્ટમાં હતા એટલે કાંઈ ઈ ચિંતા નહોતી. સપોર્ટ એટલે નાણે થશે તો શું એક ડર હતો. પણ ચાલ્યું. ઓકે. કઈ જેલમાં, સાબરમતી જેલમાં 11 મહિના રહ્યા કે અલગ અલગ જેલમાં ફેરવવામાં એમાં બહુ મજા આવી વાતી હતી કે હું સાબરમતી જેલમાં ગયો. મારું ટાઈટલ હતું સાબરમતી. પ્રવીણભાઈ રૂપાણી વડોદરા જેલમાં હતા. વિજયભાઈ રૂપાણી ભુજ જેલમાં હતા. કાકા ચીમનભાઈ શુક્લ વડોદરાની જેલમાં હતા. બધા જુદી જુદી જેલોમાં હતા. જેલમાં અમારે એક એવું થયું કે ઇન્દિરા ગાંધીએ કટોકટીના 100 દિવસ પૂરા થયા ત્યારે ભારતના લોકોને સાચો ઇતિહાસ, કટોકટીનો સાચો ઇતિહાસ જાણવા મળે એટલા માટે એક ઇતિહાસ લખાય અને એની કેપ્સ્યુલ બનાવી, ટાઈમ કેપ્સ્યુલ કે. અને લાલ કિલ્લામાં ખાડો ખોદી ને એને દટાવી કે જેથી કરીને ભવિષ્યમાં એ ઇતિહાસ વંચાય. એ આખો જ પ્રેજ્યુડિશિયલ ઇતિહાસ હતો, કારણ કે ઇન્દિરા ગાંધીના વખાણ. અમારે જેલના 100 દિવસ પૂરા થયા એટલે અમે એવું નક્કી કર્યું કે ભારતના લોકોને સાચા ઇતિહાસની જાણ થાય એટલે આપણે ઇતિહાસ લખીને જેલમાં કેપ્સ્યુલ નાખ્યું. અને અમે બધાએ સાબરમતી જેલમાં કેપ્સ્યુલ બનાવી. એક બે લોકોએ ભેગા મળીને ઇતિહાસ લખ્યો. અને પછી હવે અમારી પાસે કેપ્સ્યુલ કેવું તો હતું નહીં કઈ. પણ જેલમાં નાસ્તા આવે, પ્લાસ્ટિકની બરણીઓ આવે, એટલે એ જે કાગળમાં લખેલો હતો એનું ભૂંગળું વાળી એક પ્લાસ્ટિકની થેલીમાં નાખ્યું, એનું બીજીમાં નાખ્યું, ત્રીજીમાં નાખ્યું, ચોથીમાં નાખ્યું, અને પછી એક પ્લાસ્ટિકની બરણી હતી એમાં નાખ્યું, ને એમાં પછી એક મોટું એક હતું કન્ટેનર એમાં નાખ્યું. અને પછી જેલમાં સાંજે બધાએ ભાષણબાજી થઈ કે જેલ ભારતના લોકોને સાચો ઇતિહાસની જાણ થાય એટલા માટે આજે આ કાર્યક્રમ કરીએ. અને ખાડો ખોદી અને કેપ્સ્યુલ ડાયટિંગ. જોકે પછી બીજે દિવસે એમાં બહુ ખરાબ સ્થિતિ થઈ ગઈ. જેલરને ખબર પડી ગઈ, એ આવીને ખોદકામ કર્યું, બધાને છૂટા કરી દીધા અને અમારી ટ્રાન્સફર. એટલે તમે કીધું વાતાવરણ તો જેલનું આમ બધા ગ્રુપ ભેગું જ હોય એટલે આનંદિત વાતાવરણ હોય, પણ એવું કહે છે કે એમણે યાતના દેવામાં કઈ બાકી નહોતું રાખ્યું એમ. જેલની અંદરના લોકોને જે મીડિયા ને બધું બધા લોકો આપણે વાંચ્યું છે એમાં એવું કહે છે કે પુષ્કળ યાતનાઓ દીધી હતી. આપણે રાજસ્થાનના મહારાણી સાહેબની પણ વાત આપને ખબર જ છે, એમને પણ યાતનામાં કઈ બાકી નહોતું રાખ્યું એમ. તો આપણી સાથેનો વ્યવહાર જેલનો, પોલીસનો, આપણે સહકાર શું હતું એમ? હવે એક નાનકડી એક વાત એવી કહ્યું કે હું જ્યારે રાત્રે સાબરમતી જેલમાં, એટલે મને ધરપકડ થઈ પછી સાબરમતી જેલમાં સવારે 5 વાગે પહોંચ્યો. ત્યાં એક જેલમાં દાખલ કરો એટલે જેલરે મને કોઈ પણ હોય એને એક્સેપ્ટ કરવાનું, એને આખી વિધિ કરે, ફોટા પાડે, આંગળાની છાપો લે, બધું પાટીમાં લખીને અહીંયા મૂકે. એ બધું સવારે 5 વાગે જેલર સુતા હતા એટલે એ કઈ એને રસ હતો નહીં. અને મારી સાથે જે જીપ આવી હતી પોલીસની એને ઉતાવળ થઈ જાવ એને આગ્રહ કરીને બધું પરાણે ઉઠાડ્યા જેલર. અને મને કે ક્યાં લઈ જવાના છે. મને ખબર હતી કે આપણા બધા કાર્યકર્તાઓ રાજકોટ, જામનગર, કર્ણાવતીના કાર્યકર્તાઓ બધા કોણ કોણ છે એ મને ખબર હતી. એટલે મને કે 1 નંબરમાં જવું છે કે 2 નંબરમાં, મને કઈ ખબર નહીં. મને એટલી ખબર હતી કે અમુક લોકો ફર્સ્ટ ક્લાસ જે બહુ સિનિયર હતા, જે
પ્રધાન બની ચૂક્યા હતા કે કોઈ એવા હતા કે મોટા લોયર હતા, એ બધાને ફર્સ્ટ ક્લાસ મળ્યું. બાકી સેકન્ડ ક્લાસ. એટલે મને એમ થયું કે ફર્સ્ટ એક નંબર એટલે ફર્સ્ટ ક્લાસ એક નંબર. ત્યાં બધા ગુંડાઓ ને કાફે પોસા અને એવા લોકો. મિસા મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ, મિસામાં ગુંડાઓને પણ પકડ્યા હતા અને પોલિટિકલ ડિટેન્યુઝને પકડ્યા હતા. એટલે યા તો અંદર ગયા તો એ બધાના મનમાં રોષ ઈ હતો કે ત્યારે બાપભાઈ જસભાઈની સરકાર હતી, એને પેલા ધરપકડ કરી લીધી. ઇમરજન્સીમાં ધરપકડ કરવાનો ઓર્ડર હતો, સરકાર બાપભાઈની હતી, એને પોલિટિકલ ન પકડ્યા પણ આ બધાને પકડી લીધા. એટલે એને હતું કે આ બાપભાઈના માણસો છે, આ ચડિયું છે. એટલે કે ચડી આવી એટલે કે વજન કરો. અને સવારના પોરમાં મને તો બેરેકમાં કરી દીધો ઘા. અને અંદર બધા પૂછે ક્યાંથી આવ્યા, મેં કીધું રાજકોટથી. કોકને કીધું જામનગર. મેં કે ચહેરો જાણીતો દેખાય નહીં, આપણા કોઈ દેખાય જ નહીં. એટલે મેં કીધું ભાઈ અમારે હસુભાઈ ને આ બધા ક્યાં છે પ્રવીણતા. તો એ કે આ એટલે એને મને બેરેકમાં મને વજન કરો એમ કીધી ને મને મારવાનું આખો પ્રોગ્રામ. એટલે હું સમજી ગયો, એટલે હું બેરેકમાંથી બહાર નીકળશું. અને બહાર પોલીસ વાળા હતા, એ મને અંદર ધક્કો મારે. પછી ધક્કો પછી એમાં હું ગમે તેમ કરીને મેરેજ કરીને બહાર નીકળી ગયો ને બહાર એક ઝાડ સાથે પકડીને બેસી ગયો. મેં હું જવાની. પછી બધા નીકળ્યા જેલમાંથી, સવારે બધા બ્રશ કરતા કરતા નીકળ્યા બહાર. ત્યારે ખબર પડી કે આપણા લોકો 2 નંબરમાં છે. એટલે પછી એ લોકોએ કીધું ઓલા જેલના હતા એને પોલીસને કે ભાઈ એટલે આ મારો માણસ છે અને 2 નંબરમાં જવાનું છે. સાહેબ એ કે હું કઈ ન કરું, સાહેબ આવે ત્યાં. એટલે લગભગ 10 સાડા 10 બધા આવ્યા ને મને મૂકી ગયા. પણ ટૂંકમાં યાતનાનું એવું છે કે જેલમાં એ સમયમાં કોઈ વ્યવસ્થા નથી. મારો જે સાબરમતી જેલમાં મારો નંબર 1200 ઉપર હતો અને કોઈ વ્યવસ્થા નહીં. તમે જેલમાં જો જેલનું ખાવાનું જે હોય એ ઘાસફૂસ વાળું શાક અને જાડી જાડી રોટલી ખાઈ જ ન શકો. એટલે પણ ઘાસફૂસ વાળું શાકનો વાંધો ન હોય, પણ એટલું બધું તીખું કે તમે ખાવ પછી આ બધું બળે, તમે ખાઈ દો. અને તમને સાંજે એસિડિટી થાય. એટલે પછી સત્યાગ્રહ કરી જેલ કે અમને સારું ખાવાનું. વડોદરામાં સત્યાગ્રહ કર્યા, બીજી જેલોમાં પણ સત્યાગ્રહ થયા, સાબરમતીમાં. ધીમે ધીમે નેગોશિએટ કરતા કરતા ધીમે ધીમે થોડુંક સુધારો થાય. જેલમાં બહારથી ઘણાના ટિફિન આવતા, આપણા જ કાર્યકર્તાઓ એટલે બધા ભેગા મળીને જમીએ. એટલે કેટલાક લોકોને પોસાતું, અમે તો વિદ્યાર્થી હતા, અમને કઈ એટલે બધું ભેગું કરીને ખાતા. બહારથી આવે ઈ અને બધા ભેગું કરીને ખાતા. એટલે અમારું ગાડું ચાઈ. દિનચર્યા કેવી, સવારે ઉઠવાનું ને એવું બધું ઈ કામ? અમે આનંદથી સંઘ શિક્ષા ઓટીસી કહેતા. એટલે જે આને ઓટીસી કહે તો અમે એને જેટીસી કહેતા, જેલ ટ્રેનિંગ કહેવાય. અને સવારે ઉઠવાનું, કેટલાક જેને મન ફાવે, કેટલાક લોકો યોગ કરે, કેટલાક લોકો નાવા જાય, કેટલાક લોકો સૂત્રોચ્ચાર ધાર્મિક પાઠન કરે, બધું અનુષ્ઠાન. પછી ભોજન, સાંજનો કાર્યક્રમ બહુ સારો હતો. ઇતિહાસ કથક અને પોતાની કોઈ પણ એક્સપર્ટ. અમારે ત્યાં લગભગ 5 તો પ્રોફેસર હતા, 2-3 એડવોકેટ હતા અને બધાને રોજ જુદો જુદો સબ્જેક્ટ આપો. બૌદ્ધિક અચ્છા, જેલમાં બૌદ્ધિક જેલમાં. અને એ બૌદ્ધિક થાય પછી, કારણ કે એમાં એક એવું હતું કે સાંજે જમવાનું વહેલું આપી દે, જમવાનું પૂરું થાય એટલે બેરેકમાં બંધ થઈ જાય. બરાબર. એટલે લગભગ 5:30-6 બંધ કરી દે. પછી અંદર જે છે એ એમાં આ પણ અમારું ચાલે બૌદ્ધિક અને ભક્તિ બહુ જોરદાર.
બધા ગીત સંગીતની પંક્તિ ચાલે એ પછી બધા સુરે. આ એક જે દિવસો હતા, કેટલા ભજનો કેટલા ગીતો અમે નવા શીખી ગયા. ત્યાં આપ રહેતા હતા ત્યારે બહારના લોકો સાથે સંપર્ક હતો કે કઈ રીતે બહારના લોકો સાથે સંપર્ક થતો હતો? એમ કે સમાચાર પત્રો આવતા કે ટિફિન દ્વારા કઈ વાતચીત થતી હોય કે ટિફિન લઈને આવે એ લોકો સમાચાર આપે, બહારના સમાચાર અંદર સુધી કેમ પહોંચતા અને અંદરના સમાચાર બહાર સુધી કઈ રીતે પહોંચતા? અમે બધાએ એટલે કેટલાક લોકોએ સરસ રસ્તા ગોતી કાઢ્યા હતા. જેલમાં ડોક્ટર આવે, ડોક્ટર સાથે થોડુંક ભાઈબંધી થાય તો તમને મહિનામાં એકાદ વાર સિવિલ હોસ્પિટલ લખી દે, એટલે સિવિલમાં દેખાડવા લઈ જવાની છું. તો આમ તો પોલીસની ગાડીમાં જવાનું હોય એટલે પોલીસની ગાડી પાછું, પણ સિવિલમાં જાવ એટલે આખી દુનિયા તમને દેખાય. હવે તમને એક આનંદની વાત એ કરું કે જેલ એટલી મોટી સાબરમતી કે જેલનો ડોક્ટર છે ને એ સાયકલ લઈને આવે અંદર. એટલે અમારે લીમડીના સતુભા હતા, એ સાયકલ લઈને આવ્યા ડોક્ટર, એ હસે બધા હસા. એ કે જો આ સાયકલ આવી, આપણે હવે ગાડી આવવાની છે. આનંદ કરીએ. પછી બધી એવી જોક ચાલે, કોઈક સિવિલમાં જઈને આવ્યો હોય તો કે ઇમરજન્સીમાં આખા ભારતમાં શિસ્ત થઈ ગઈ એમ કે છે, તો બધા ઊંધા પગે હાલે છે કે ઊંધા માથે હાલે છે શું અહીંયા શિસ્તમાં. એટલે હસતા હતા બધા આવી રીતે. સમાચાર સેન્સરશિપ તો હતી, ટીવી હતા નહીં, અને સમાચારમાં એક સરસ વાત તમને કરું. અમારા એક મિત્ર નાનો પોકેટ રેડિયો, એ અમારો જે નાસ્તો આવે એમાં ગમે તેમ કરીને મેનેજ કરીને આવી ગયો. હવે આખા સેન્સરશિપને કારણે સમાચાર તો કઈ આવતા નહીં. બીબીસી રેડિયો ઉપર ત્યારે સમાચાર આવતા, ભારતના ઇમરજન્સીના આ બધા સમાચાર આવતા. સુબ્રમણ્યમ સ્વામી એમાં એ વખતનું કંઈક એવું હતું કે 3 વખત એ સંસદ સભ્ય હતા, તો 3 વખત જો ગેરહાજર રહે તો એનું સંસદ સભ્ય પદ રદ થઈ જાય. એટલે ત્રીજી વાર આવે તો ત્રીજી વાર ગેરહાજર રહીએ તો એને મજા એવી કરી કે એ સંસદમાં પહોંચી ગયા, સહી કરી, એકાદ વાક્ય બોલીને નીકળી ગયા, રેકોર્ડ ઉપર કરીને. અને એ જ દિવસે સાંજે બીબીસી ઉપર એની સ્પીચ હતી. એટલે મસ્ટ બી રેકોર્ડેડ. પણ બીબીસી એક એવો રેડિયો હતો કે જ્યાં સમાચાર ઇમરજન્સીને મળતા, લોકો સુધી પહોંચાડવા. હવે એ રેડિયો સાંભળવો કેવી રીતે? એટલે એક ભાઈ ટોયલેટમાં જાય, ટોયલેટમાં નળ ચાલુ રાખે અને રેડિયો સાંભળે, એટલે બહાર આવીને એમ લખીએ. આ રેડિયોની હતી મજા. બીજા સમાચાર પત્રો જે છે એ નાસ્તાના પડીકામાં કરીને આવી જાય. જે આપણા લોકો અંડરગ્રાઉન્ડ ન્યૂઝપેપર ચલાવતા, લેખન ક્રિયા ચાલતી, ભૂમિપુત્ર નામનું એક છાપું આવતું, જે સર્વોદયના લોકો ચલાવતા. આપણા સંઘના પ્રસાદના અને જુદા નામના છાપાઓ ચાલતા, એ બધા અંદર છાપાના પડીકામાં આવી જતા. આપ 11 મહિના જેલમાં રહ્યા, પછી ત્યાંથી સીધા સાબરમતીથી એમને એમ છોડી દીધા બધાને કે ભાઈ ના કમ્પ્લીટલી હવે ઇમરજન્સી નીકળી ગઈ છે, હવે તમે જાઓ, કે કઈ રીતે તમે છૂટા થયા? અને પછી જામનગર કે રાજકોટ કઈ જગ્યાએ? ઇમરજન્સી પૂરી નથી થઈ. ઇન્દિરા ગાંધી ઉપર ઇન્ટરનેશનલ પ્રેશર એટલું બધું હતું કે એને કે ભારતમાં લોકશાહીનો નાશ થઈ ગયો છે, ડિક્ટેટરશીપ છે, એટલે એને ચૂંટણી આપવો ફરજિયાત થઈ ગઈ. એટલે ચૂંટણી આપે એ પેલા ધીમે ધીમે છોડવાની પ્રક્રિયા છે. એક સરસ વાત કરું તમને. અમારે ત્યાં સાબરમતી જેલ, ત્યારે અમે ભુજમાં આવી ગયા હતા. ભુજ જેલમાં અમે હતા ને કેટલાક વિદ્યાર્થી કાર્યકર્તાઓ બધા અહીંયા ભેગા થયા હતા. એક છૂટવાનો
આવે ઓર્ડર, એટલે પેલો ઓર્ડર આવે તો બધા રાજી થઈ જાય, બધા કે હવે છૂટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, હવે બધાને ઓર્ડર આવશે, આમ તેમ. પછી 10 દી સુધી આવે નહીં, એટલે વળી મૂંઝાય. એટલે પાછું મૂંઝારો થઈ જાય. એમાં પ્રવીણભાઈ રૂપાણીનો ઓર્ડર આવ્યો, એ પછી મારો આવ્યો. એટલે વિજયભાઈ એમને કહેતા હતા કે તમે 2 જણા જાઓ, પછી તમારા બિલ્ડિંગ ઉપર હું આરામથી મોટું બિલ્ડિંગ બનાવી અને સિંહાસનની જેમ બેસી અને સુઈ આરામ કરી. અને ખરેખર હું હવે પછી જેલમાંથી એણે મને એક પત્ર મારી પાસે આજે છે, એમાં લખેલું છે કે આપણે કહેલી વાતો કેવી રીતે સાચી પડે છે. મેં ક્યારેક તમને કીધું હતું, આજે અત્યારે હું તમારા બેના બિલ્ડિંગ ઉપર બેસી ને તમને પત્ર લખું છું. આ પત્ર લખેલો છે. વિજયભાઈ તમને પત્ર લખ્યો. સાબરમતી જેલમાં કેટલા સમય રહ્યા અને ભુજ જેલમાં કેટલો સમય રહ્યા અંદાજિત? લગભગ શરૂઆતમાં સાબરમતી જેલમાં હતા, અને સાબરમતી જેલમાં મને મારા મોટા ભાઈના મેરેજ હતા, એટલે મને પેરોલ મળી હતી. એટલે પેરોલની શરત એવી હતી કે રોજ સાંજે અને સવારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જઈને હાજરી લખાવી. એટલે પણ પછી મને પેરોલ એક્સટેન્ડ થઈ ગયો, બીમાર પડી ગયો. એટલે લગભગ મને અઠવાડિયાની પેરોલ હતી, લગભગ 20 દિવસ ચલી. પછી હું અંદર ગયો, પછી સીધી ટ્રાન્સફર થોડાક દિવસ. એટલે લગભગ 50% આવીને 50%. જેની રાજકીય સામાજિક પરિસ્થિતિમાં આપનું કઈ શું કહેવાનું થાય છે? આપણે આજની રાજકીય સ્થિતિ છે એ, અમે જયારે આ બધું કર્યું ત્યારે એક સૂત્રોચ્ચાર થતો, જેલ કે ફાટક ખોલ દો, હમ મસ્તાને આए हैं, इस देश में रहना है तो वंदे मातरम कहना होगा. આ બધા સૂત્રો જુદી જુદી આંદોલનમાં સરઘસોમાં અમે કરતા. તેથી જેલ કે ફાટક ખોલ દો, હમ મસ્તાને આए हैं એ કહેતા હતા, પણ અમે કીધું ખોલવાનું કીધું, બંધ કરવાનું ક્યાં કીધું? ખોલવાનું બધી આવજા કરી શકાય એમ. બંધ તમે તમને બંધ કરી દીધા એમ, અમે તો આવા જવાની વાત કરતા એમ. એટલે પણ આ જે તે દિવસે અમને કોઈ કલ્પના નથી કે આપણા સ્વયંસેવકો સરકાર બનાવશે. કોઈ કલ્પના નથી, કયા આમ સપનામાં જ કોઈ ખ્યાલ નતો. પણ એક ધૂન હતી, અને એ ધૂનમાં બધા આંદોલન થઈ ગયા. આંદોલનનો સરવાળો એટલે આજની સ્થિતિ. આંદોલનનો સરવાળો આજની સ્થિતિ જો આવી તો એની પાછળ આ બધા આંદોલનથી એક લોકમત ઉભો થયો, અને જે લોકમત ઉભો થયો એ પછી ઇન્દિરા ગાંધીની સરકાર એકવાર હાર્યા, પછી બીજી વાર હાર્યા. પણ આ ધીમે ધીમે જે સરવાળો છે એ આ બધા જે કાર્યક્રમો થયા 73, 75 બધા, એનાથી એક લોકમત જાગૃત થયું ને એને કારણે લોકશાહીમાં અત્યારે આજની સ્થિતિએ પહોંચ્યા છે. બરાબર છે. આપણે કઈ સંદેશો સમાજ સુધી પહોંચાડવો હોય, એવો કઈ સંદેશો કે ભાઈ એક સંદેશો સમાજ સુધી પહોંચાડવો છે કે જે મારે કેવો છે? ઘણા સમયથી આપ તો રાજકીય ક્ષેત્રે, સહકારી ક્ષેત્રે કામ ઘણું બધું કરો છો, સંદેશાઓ આપના પહોંચતા જ હોય છે, પણ એક વિશેષ સંદેશો કે ભાઈ મારે કેવું તો નહીં, રહી ગયું એમ, ઈ મારે કેવું છે એમ. સંદેશો કઈ હું આપી શકું એવું છે નહીં મારી પાસે, પણ હું એટલું સમજુ છું કે સંઘના સંસ્કાર અને સંઘનિષ્ઠ જે સ્વયંસેવકો તૈયાર થયા, એને ભારતના વિકાસની એક નવી કેડી કંડારી છે. આને આ પદ્ધતિ નવા સ્વયંસેવકો આવતા જાય તો ભારત વિશ્વગુરુ બનવામાં બહુ સમય ઓછો થાય. એટલે ખૂબ લોકો એમાં આવતા જાય એ બહુ અતિ મહત્વનું છે. નવા લોકોની ભરતી વધતી જાય. અમે તો જે થઈ ગયું, પણ નવા લોકો જોડાતા જાય બહુ મહત્વ. સંઘનિષ્ઠ
રાષ્ટ્રનિષ્ઠ અને જે ક્લેરિટી હોય ભારત માતાની, વિશ્વગુરુની કલ્પનાની, અને ભારતને આપણે વારંવાર સાંભળીએ છીએ, કહીએ છીએ કે પરમ વૈભવના શિખર પર લઈ જાય ભારત માતા. આ વાક્યનું એનાલિસિસ કરી અને સતત ચિંતન થાય બહુ મહત્વ. જીતેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે તમે અમને સમય આપ્યો એ બદલ વિશ્વ સંવાદ કેન્દ્ર સૌરાષ્ટ્ર પ્રાંત વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.